गुरु बिन पार लहे नहीं, भव जल दुख यते नाम चलावे जो नाम का सहज हो मन से। नाम जाणू तेने सर्व जाणो, सभी शास्त्र को भेद, बिना नाम नरके गए पढ़ पढ़ चारों वेद। नामे पातक छूटिए नाम नासेरो, नाम समोवल कोय नहीं, जप तप तेरा थयो। नर्तन देह तुझे फिर ना मिलेगी, हो बना बनी तो फिर क्या बनेगी, हो बना बनी तो फिर क्या जन्म तूने बिरथा गवायो, ना सतसंग एक योना हरि गुण गायो, विरासा जन्म तूने बिरथा गवायो, सत्संग क्यों ना हरि गुण गायो। जननी तेरी तुझे जननी तेरी तुझे फिर ना जलेगी, हो बना बनी तो फिर क्या बनेगी।
ओम नाम ली तो फिर क्या बनेगी। ओम नाम जवानी तेरी तूने ब्रह्म में बुला दी। गुरु मात पिता की तूने वही बात न मानी। जवानी तेरी तूने ब्रह्म में बुला दी। गुरु मात पिता की तूने वही बात न मानी। तो नैया को कैसे हो नैया को कैसे पार तो लगेगी। ओम नाम ली तो फिर क्या बनेगी। नर्तन देव तुझे नर्तन देव तुझे फिर ना मिलेगी। ओम नाम ली तो फिर क्या बनेगी। ओम नाम बनी तो फिर क्या बनेगी। सुरदास तेरी काया माटी। धरणी पे गिरत पतंग जैसे काटी। सुरदास तेरी काया माटी। धरणी में गिरत है पतंग जैसे
मिलते रहेगी ओ अब नाम ली तो फिर क्या बनेगी नर्तन देह तुझे नर्तन देह तुझे फिर ना मिलेगी तो अब नाम ली तो फिर क्या बनी तो फिर क्या बने ખરેખર સંતો મહાપુરુષોનું એક કહેવું છે કે તમને મનુષ્ય દેહ મળ્યો છે તો તમે મારા નાથનું ભજન કરીને અનંત જન્મના કરેલા કર્મથી છૂટીને મોક્ષ પદના અનુભવને પ્રાપ્ત કરીને આ મનુષ્ય દેહને સફળ કરી લ્યો. કારણ કે મનુષ્ય દેહ છે એ જ એક એવું સાધન છે કે જેનાથી ખરેખર ભગવાનનું ભજન થઈ શકે છે. બીજા કોઈ દેહથી ભગવાનનું ભજન થતું નથી. એટલે આને વળી મહાપદાર્થ ખાણી કીધો છે, આને હીરાની ખાણ કીધી છે. અઢળક કિંમત મનુષ્ય દેહની ગાવામાં આવી છે. પણ એનું કારણ એટલું જ છે કે મનુષ્ય દેહથી ભજન થાય છે. એ નર્તન દેહ તુझे फिर ना मिलेगी जो अब ना बनी तो फिर कब बनेगी. જો અત્યારે મારા નાથનું ભજન નથી થયું તો ક્યારે થાય છે? લખ 84 દેહમાં નજર કરો. કોઈ ચીચી કરે છે, કોઈ ભાંભરે છે, કોઈ ક્રાકરા કરે છે. ક્યાંય શબ્દ ઉઠતો જ નથી. શબ્દ એક મનુષ્ય ઘટમાં ઉઠ્યા કરે છે. આપણે આ ગુણાના વાદો ગાઈ રહ્યા છે. આપણે આ કાનથી આ ગુણાના વાદો સાંભળી રહ્યા છે. આ સગવડતા અન્ય દેહોની અંદર નથી. તમે પશુની પાસે રાગ રાગીણીથી કોઈ તત્વસારી ભજન ગાવા માંડી જાવ, શું એને ખબર પડી જાય? એ સમજી શકે? સાંભળે ખરું, પણ શું છે એ ખ્યાલ નથી. 9 ઇન્દ્રિયો 10મું મન, 10 ઇન્દ્રિયનું જ્ઞાન એક કેવળ મનુષ્ય દેહમાં જ છે. 4 અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, બળ બુદ્ધિ ને તેજ, 25 પ્રકૃતિ, 3 ગુણ, સર્વ સાધનો કેવળ મનુષ્ય દેહમાં જ છે. બીજા દેહોની અંદર લબુદાદા એમ કહેતા કે કોક 84 દેહોમાં 1 ઇન્દ્રિયનું જ્ઞાન છે, ક્યાંક 2, ક્યાંક 3, ક્યાંક 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે. બસ સુખ દુઃખની ખબર નથી. દુઃખ આવે એ ખબર છે, પણ કેમ ટાળવું એ જાણતા નથી. અત્યારે આ કિંમતી દેહની અંદર દેહીના કરતા કુદરત શબ્દ બ્રહ્મ રૂપે આપણા ઘટમાં આત્મા બિરાજમાન છે.
વિશેષ મનુષ્ય દેહની કિંમત કે આ ઘટની અંદર 3 લોકના નાથ બેઠા છે. જો અબ ના બની તો ફિર કબ બનેગી. અટાણે મારા નાથનું ભજન નથી કર્યું તો ક્યાંય થવાનું નથી. મનુષ્ય દેહમાંથી પ્રાણ છૂટી ગયો પછી ભવે ભેળું થવાય એમ નથી. નહીં. એટલે બાપા વારે ઘડીએ સંતો મહાપુરુષો આ એકનું એક ગાણું ગાયા કરે છે. અનેક રીતિથી, અનેક દાખલા દ્રષ્ટાંતોથી, અનેક કથાનકોથી આપણા મનને સમજાવ્યા જ કરે છે. સમય તો અટાણે અતિ વિકટ ચાલી રહ્યો છે. વિષયોના વાયરા એવા વાઈ ગયા છે કે ભાઈ સાહેબ કોઈના મન સ્થિર નથી. આ તો ધનભાઈ છે, ધન ઘડી છે. હે આપણને નામધારી સંતો મહાપુરુષોનો સંગ મળ્યો છે. હે એની આ છત્ર છાયા પ્રાપ્ત થઈ છે. કાંઈક થોડુંક મન આપણું સ્થિર રહી શકે છે. બસ કળજુગનો આ જ મોટો પ્રતાપ છે. કળજુગ કથા કાણી સુધ નહીં મનને વાણી, મનવો ફગે જેમ તવે ઉડે ધાણી. તવાની ઉપર ઝારના દાણા નાખો એવો તૈપો હોય ને તરેડાટી બોલીને તરત ફૂટી જાય. અટાણે એવો વિકટ સમય ચાલી રહ્યો છે. અને કાંઈક આપણને શાંતિ છે, કાંઈક આપણને સ્વરૂપનું સુખ પણ છે. માટે આપણા પૂર્વના કોઈ એવા યોગ જરૂર ફળ્યા છે, આપણા અંશની જરૂર કાંઈક એવી કમાઈ છે. હે આપણને નામ મળ્યું એટલે આપણને આ સંતોનો સથવારો મળ્યો. વળી વારે ઘડીએ આપણને ઉત્તરોત્તર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવનારો સત્સંગ પ્રાપ્ત થાય છે. આ પણ એક મોટું ભાગ્ય છે. નકર નામ મળી જાય પણ સત્સંગ ન હોય તો નામનો મહિમા જ કંઈ સમજાય એમ નથી. સત્સંગ વગર મન બિચારું કાંઈ નક્કી કરી શકતું નથી. સતત સત્સંગથી જ મનને સત્યની સૂઝબૂઝ પડે છે અને ખરેખર મન નામ સંગી બને છે. હીરાસા જન્મ તુને બિરથા ગવાયો, ના સત્સંગ કિયો ના હરિગુણ ગાયો, તો આ જનની તેરી તુજે ફિર ના જનેગી. મનુષ્ય દેહ હીરા સમાન જન્મ કહેવાય છે. કારણ કે હીરા કહેતા આપણું ઘટમાં રહેલો શુદ્ધ ચૈતન્ય આત્મા, આપણા ઘટમાં ઈશ્વર, આપણા ઘટમાં જગત કરતા, આપણા ઘટની અંદર કરતા કાર્ય અને કારણ, આપણા જગતની અંદર ઉત્પત્તિ સ્થિતિ લઈને કરનારું તત્વ. એટલે હીરાસા જન્મ તુજે દિયા. પણ દેહ દશાની અંદર, કર્તૃત્વ ભાવની અંદર, આ વિષયોના વાયરાની અંદર આવો હીરા સમાન મનુષ્ય દેહ વ્યર્થ વયો જાય છે. બિરથા ગવાયું, ના સત્સંગ કિયો ના હરિગુણ ગાયો. ખરેખર સત્સંગ કરવો, સત્સંગ સાંભળવો અને સત્સંગ પ્રાપ્ત કરવો, એની અંદર સાધકનું મન શું સમજીને સત્સંગ કરી રહ્યું છે? કરવા ખાતર કરી રહ્યા છો? જાણવા ખાતર, કઈ જોવા ખાતર કરી રહ્યા છો? કોઈનો લેખો જોખો કરવા સત્સંગ કરી રહ્યા છો? કે સત્યને સમજવા બુજવા સત્સંગ કરી રહ્યા છો?
કેવા ભાવથી તમે સત્સંગને ગ્રહણ કરો છો? ખરેખર શબ્દો શબ્દ જ છે, સત્સંગ સત્સંગ જ છે. 5 જણા સાંભળતા હોય, પાંચેયના હૃદયનો જુદો જુદો ભાવ હોય, તો એ પાંચેયને એ સત્સંગ જુદો જુદો સમજાય છે. કોઈ એની અંદર વાંક ગોક ગોતે છે, કોઈ એની અંદર ભૂલ ગોતે છે, કોઈ એની અંદર શાસ્ત્ર વિરુદ્ધ વાત સમજે છે, કોઈ એની અંદર સ્વરૂપની લહેરની લિજ્જત લૂંટે છે. કેવા ભાવથી સત્સંગ ગ્રહણ કરો છો એવો તમને લાભ થાય છે. સત્સંગ તો કેવળ સ્વરૂપ લાભ માટે જ કરવાનો છે. એ વિશે કાંઈક આપણું મન વધારે આ સમરણના પંથ ઉપર પડી જાય, ગતિ કરતું થઈ જાય, એ માટે સત્સંગ કરવો છે. ના સત્સંગ કયો, ના હરિગુણ ગાયો. સતતો એક આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. મન જો ભજન કરતા કરતા સતનામ આત્માનું સંગી બની જાય એટલે ભવનો ફેરો સફળ થઈ જાય. એના માટે તમારે હરિના ગુણ ગાયા જ કરવા પડે, એટલે મારા નાથનું સ્મરણ કર્યા જ કરવું પડે. તો જરૂર આવ્યો ફેરો તો થઈ જાય તારા ઘટમાં આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો નિવેડો આવી જાય, આના દેહ કરીને આવી જાય. ભલે આપણે સત્સંગમાં અનેક સ્થિતિઓની વાતો સાંભળીએ છીએ કે અનેક જન્મોએ તો આપણને નામમાં પ્રીતિ જાગે છે. પ્રીતિ જાગ્યા પછી કેટલાય જન્મોએ મન ભજન કરવાનું તૈયાર થાય છે. અને કોઈને આપણે જોઈ છીએ કે ચાલુ દેહ અનુભવ પ્રાપ્ત કરી લે છે. આમાં શું ફરક છે? કે આમાં એના હૃદયના ભાવમાં ફરક છે. જો મનમાં એવી લગની છે, એવી જિજ્ઞાસા છે, એવી તત્પરતા છે, તો આ દેહ કામ ફતેહ થઈ જાય એવું છે. અને નકર ખરેખર જન્મારા વયા જાય તોય જણાય એમ નથી. કારણ કે આપણે જેને નક્કી કરવો છે, આપણે જેને જાણવો છે, આપણે જેને હાણવો માણવો છે, એ કાંઈ આંખે દેખાતો નથી, એ કાંઈ હાથે પકડાતો નથી. એને કેવળ અને કેવળ સુરતાથી સમજી બુજી શકાય છે. બસ પાંખ બે આંખ ઓર ઉડે નિસદીન રાહ બड़े अन जाना है तू ही करके पंछी ओ लाभू सदगुरु तो बहुत साना है मत अटके बिना पिंजर की दूर देश पर जाना है एक हरदम को तार बिलावी बस आपने तो सोहम सोहम गाना है. नाना ने वैराग्य એ જો બે પાંખ પ્રગટે અને ગુરુગમ રૂપી આંખ જો લાગે તો કામ થાય એવું છે. નકર આમાં કાંઈ સૂઝબૂઝ પડે એમ નથી. આ તો શબ્દથી શબ્દને સમજી લેવો છે. આ તો સુરતાથી અખંડ અવિચળ એવા આત્માના અનુભવને પામી જવું છે. આમ જોવા જાય તો ક્રિયામણ તો કાંઈ છે નહીં. સાધન જે છે એ પણ ભાવે કરીને જ પ્રગટ થાય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે પણ એની સુરતા નથી થતી. સુરતા કઈ થાય કે એવો તારો ભાવ થાય, એવી લગની લાગે તો થાય.
એટલે શાસ્ત્રકારોએ કીધું કે ભાવો હિ કેવલમ મુક્તિ કારણમ. શુદ્ધ હૃદયનો જે ભાવ છે એ જ મુક્તિનું કારણ બની શકે છે. પણ દીધો શબ્દ આને કાને નો ધૈર્યો, આ ઠર્યો નહીં ઠેકાણે, આ ભૂલવણીમાં ભટકતો ઈનાઈ પાછા કર્યા કરમ પ્રમાણે. આ શબ્દને તો બાપા કોક સંત વિરલા જાણે, બાકી જ છે બધા સમજ્યાને પરમાણે. પારખ વિનાનો પડ્યો રહ્યો પાદરમાં, એને તો જાણે થઈ પડ્યો પથરાને પરમાણે. આ શબ્દને તો કોઈ સંત વિરલા જાણે, બાકી જ છે બધા સમજ્યાને પરમાણે. હિરાસા જન્મ તુને બિરથા ગવાયો, ના સત્સંગ કિયો ના હરિગુણ ગાયો, તો આ જનની તેરી તુજે ફિર ના જનેગી. તો તને ખોડામાં બિહારીને ધવડાવે, માથે રૂડો રૂડો વાલો ભરેલો હાથ ફેરવે, માથે તને રૂમાલ ઢાંકે, હાલૈડા ગાય, એવી માં તને નહીં મળે. બજારમાં ધોળતી ધોળતી ધવરાવે ને એવી માં મળશે. જો મનુષ્ય દેહની ઈચ્છા કરતો હો તો ખરેખર સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા, હાલતા ચાલતા ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઓઢતા, એ હડતા ફરતા હાણતા માણતા ખરા દિલના ભાવથી ભજન કર લે. નકર આ ગઈ પણ પાછી ફેર નહીં આવે. મૂર્ખ મૂંડ કે માર ભૂલવણીની વાતમાં આમ જ વીતી ગયા તા જુગ ચાર ફેરા ફરીને, માટે હજી તું નામને સંભાળ. આ જવાની તેરી તूने भ्रम में भुला दी, गुरु मात पिता की तूने एक बात न मानी, तो नैया कहो कैसे पार पड़ेगी, अब ना बनी तो फिर कब बनेगी. जवानी तेरी तूने भ्रम में भुलाई दी. जवानी એનું નામ છે જવાની, એનું નામ જ છે જવાની. કોઈની નથી રહેવાની. છે કોઈ પાસે? પણ જવાનીના જોરની અંદર મન મુસ્તાક બની જાય છે અને વિચારીને જે કામ કરવાનું છે એમાં ભૂલ કરી બેસે છે, ખતા ખાઈ જાય છે. હે જવાનીના જોરની અંદર, મન વિષયની અંદર જિંદગીને વેડફી નાખે છે. કયો ભ્રમ છે મોટો કે જે આપણા ભવિષ્યને પણ ભૂલાવી દે છે. વિષય ક્યારે તૃપ્તિ આપતો જ નથી. તૃપ્તિ જોતી હોય તો વિષયને પડતા મૂકીને નામનો પકડ કરો તો તમે સ્વરૂપના ભાવે કરીને સર્વથી તૃપ્તિને પામી જઈશું. તમારું મન દ્રષ્ટા બની જાય છે. તમને વિષયો તુચ્છ લાગશે. જવાની છે તો એનો વિશેષ ને વિશેષ સદુપયોગ કરો. સેવા બંદગીમાં વાપરો, કુટુંબ પરિવારના કલ્યાણમાં વાપરો, માતા પિતાની સેવા, બાળ બચ્ચાના ભવિષ્યમાં વાપરો. એને વેડફી ન નાખો. નાની એવી લવ સત્સંગમાં લાભુ દાદા જુવાનિયાઓને કહેતા હતા,
કે છોકરાઓ, આ મનુષ્ય દેહને તમે વિષયથી અને વિચારથી બચાવજો. આ એટલો બધો કિંમતી છે કે નાના નાના કર્મથી પણ તમને ફળ અપાવનાર છે. આમ જોવા જાય તો કર્મથી કર્મ જ ઊભું થાય છે, પણ કર્મથી તમને સુખની અનુભૂતિ થાય છે. જો તમે ભલા ભોળા ભાવથી કામ કર્યું હોય, કોઈ અભ્યાગતને તમે 200 ગ્રામ ગાંઠિયા લઈ દીધા અને જમાડ્યો, તો તમને એની અંતરમાંથી પ્રસન્નતા થાય છે. કોઈ તમારા હાથે કાંઈ એવું સુંદર કાર્ય થઈ ગયું તો તમને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. કર્મ તો કર્મ જ છે, કર્મ કર્મ ઊભું કરે છે, પણ છતાંય જો શુદ્ધ હૃદયના ભાવથી થયું હોય તો એ કર્મનો તમને સંતોષ મળે છે અને ફળ રૂપે તમને સંસારના સુખ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ મળ્યો છે તો એનો તમે વિશેષ ને વિશેષ સદુપયોગ કરો. કોઈ બાલાપન કી ભક્તિ કરે તો એ રહે જગથી ઉદાસ, તીરથ આસ કરે કે આવે કોઈ આવા હરે ના દાસ. આનો વિશેષ ને વિશેષ સદુપયોગ કરો. ભક્તિ કરવી છે તો એની હાયરો હાયર તમે તમારા સંસાર કાર્યને પણ સિદ્ધ કરો. મનુષ્ય દેહ અતિ કિંમતી છે, સર્વ પ્રકારથી કિંમતી છે. મનુષ્ય દેહ તમને જે ફરજ પ્રાપ્ત થઈ છે તે ખરેખર દિલથી આબેહૂબ બજાવો, આબેહૂબ બજાવો. જેવી જરૂર છે એ જ પ્રમાણે સંસારની ફરજને બજાવો. કામ કમાણી કરો, ભણો ગણો, એકદમ સરળ સ્વભાવી બનીને સંસારને સિદ્ધ કરો. એવી રીતે સિદ્ધ કરો કે તમારા ઘરમાં, તમારા કુટુંબમાં તમારું જીવન જોઈને, તમારું કર્મ જોઈને બીજા બાળકોને પ્રેરણા મળે કે મારે મામાના છોકરાની જેમ ભણવું છે, મારે એની જેમ આમ કરવું છે. એવું જીવન જીવો. જવાની તેરી તુને ભ્રમ મેં ભૂલા દી. જે નાશવંત સુખ છે, જે ક્ષણિક છે અને છતાંય દુઃખદાયક છે, એ મન એની પાછળ જાજુ દોડે છે. આ મનનો મોટામાં મોટો ભ્રમ છે. જવાની તેરી તુને ભ્રમ મેં ભૂલા દી, ગુરુ માત પિતા કી તુને એક બાત ન માની. સંતોએ, મહાપુરુષોએ તો બાપા જીવના સુખની વાતો જ કરી છે. સતના માર્ગ ઉપર જ ચડાવવાનું જ્ઞાન આપ્યું છે. માતા પિતા પણ સંસ્કારે, સંસ્કૃતિએ જતન કરી રહ્યા છે. પણ મેં તમને કીધું ને કે અટાણે એવો વસઈનો વાયરો વાઈ ગયો છે એ કોઈનું કોઈ માનવાને તૈયાર થતું નથી. આજે જ મને એક ભાઈ કહેતા હતા કે બાપા છોકરાઓને કાંઈ કહેવાય એમ નથી. જો કાંઈક કહીને તો રિહાઈ જાય ને બહુ કાંઈ આપણે જરાક કહેવાય ગયું હોય તો મારા વલીડે આપઘાત કરી લઈએ છીએ. છોકરાઓને અટાણે કહેતાય બીક લાગે છે કે દારો ડફારો નથી થાય એમ. આ સમયની અંદર તો જેને કાયમ સત્સંગનો મહાવરો છે, જે કાંઈક મન ભજનાનંદી બન્યું છે, એ જ આ વાયરાથી બચી જાય છે. ગુરુ માત પિતા કી તુને એક બાત ન માની તો નૈયા કહો कैसे पार तरेगी, अब ना बनी तो फिर क्या बनेगी. તો જે
મનુષ્ય દેહ રૂપી આપણને નાવ મળ્યું છે, એ ભાઈ સાહેબ આનાથી કેમ પાર પડાય છે? આમનમ દેહ પૂરો થઈ જાય છે. પછી 4 યુગના અંતરે પાછો વળી મનુષ્ય દેહ મળે. 45 લાખ વર્ષનું ચક્કર, અનંતવાર જઠરાગ્નિના દુઃખને ભોગવવા, અને વળી પાછો આ 100 વર્ષની આયુષ્ય વાળો મનુષ્ય દેહ મળે. એટલે અટાણે આપણા માટે તો મહાન યોગ થઈ ચૂક્યો છે. મનુષ્ય દેહ હયાત છે, ગુરુ મળ્યા છે, નામ પ્રાપ્ત છે. મોટી વાત એ છે કે આપણને આ મહાન સત્સંગ પ્રાપ્ત છે. सूरदास ये तेरी काया है माटी, माटी में माटी एक दिन मिल जाएगी. सूरदास काया है माटी, जैसे धरनी पे गिरत है पतंग जैसे काटी, माटी में माटी एक दिन मिलते रहेगी. सूरदास जी કહે છે કે તારી કાયા છે એ 5 તત્વનો ભાગ છે, ધૂળ જ છે, માટી જ છે. અને ખરેખર પશુનો દેહ હોય કે મનુષ્યનો દેહ હોય, એમને તમે જંગલમાં મૂકી દેજો, હટી જાય ને ધીરે ધીરે બધું પૂરું થઈ જાય. ક્યાં વહી જાય કંઈ ખબર નહીં પડે, એમનું બધું પૂરું થઈ જાય. 5 તત્વમાં 5 તત્વ જઈને ભળી જાય. ધરતી पे गिरत है पतंग जैसे काटी, પતંગ કપાઈ ગઈ, ધીરે 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 ધરતી ઉપર આવીને પડી જાય છે. એમ મનુષ્ય દેહ એ ભાઈ સાહેબ કપાઈ ગયેલી પતંગ જ સમજો. કઈએ પડી જાય અને કોઈ જાણતું નથી. માટી મેં માટી એક દિન મિલતે રહેગી. ગમે એટલો આને હાચઈ, ગમે એટલી લોલી પોલી કરી, આ ધૂળ છે ને એક દી ધૂળ થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. ભલે એક દી દેહ પડી જાય, ભલે એક દી ધૂળ ભેગી ધૂળ થઈ જાય, પણ હજી મનુષ્ય દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કાંઈક એવી માહિતી, કાંઈક એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે, કાંઈક એવી વિદ્યાને પ્રાપ્ત કરી લે કે તારા જન્મારાનો સફળતાનો આરો આવી જાય. અનંત જન્મના કરેલા કર્મ છૂટી જાય. આના દેહ કરીને મોક્ષની પ્રતીતિ થઈ જાય. અને ખરેખર લૌકિકની અંદર પણ જોવો તમે કે નાનપણથી જે ભણવા ગણવામાં લાગ્યા છે કે ધંધા ધાપામાં લાગ્યા છે, એ પીઠ બને ત્યાં તો બધાય કામ પૂરા કરી લઈએ, બધાય કામ પૂરા કરી લઈએ. ભણી ગણીને સાહેબ બની જાય, ડિગ્રી ધારી થઈને મોટા પગાર લઈને ઘરના ઘર કરી લઈએ, મોટરું વાડી વજીફા કરી લઈએ, છોકરાઓને ભણાવી ગણાવીને કામ ધંધે ચડાવી દઈએ. કામ ધંધે ચડ્યો હોય, નોકરી કરતો જાય ને કારખાનામાં કરતો જાય ને એમ કરતાં કરતાં પોતાનો ધંધો જમાવટ કરી દઈએ. અરે કોક અડધી જિંદગી આમ જાગૃતિમાં આવી જાય, પાટલી જિંદગીની અંદર 15-20 વર્ષની અંદર વરી જમાવટ કરી દઈએ. આપણે તો મૂળ વાત એ કરી રહ્યા હતા કે મનુષ્ય દેહ મળ્યો છે તો કાંઈક એવી વિદ્યા પ્રાપ્ત કરીએ કે જેનાથી મનુષ્ય દેહની સફળતા મળી જાય. આના દેહે મહાપુરુષોનો સંગ મળ્યો છે એટલે આપણે આ કરી શકીએ એમ છે. એ વાલા તમે એવી રે વિદ્યાને પામો રે,
કાળે અવિદ્યા વિકારો રે હે વાલા તમે એવી રે વિદ્યાને પામો રે વાલા તમે વિદ્યાય વિદ્યાનો ભેદ જાણીને વિદ્યાનું મરમ વિચારો જાણીને વિદ્યાનું મરમ પીછાનો ને મારાનું દ્રષ્ટિ બિંદુ
સમાયો પછી નહીં તેને કિનારો. હે બ્રહ્મ સાયરમાં બિંદુ સમાયો પછી નહીં તેને કિનારો. મહાસાગર નિજાનંદ ભર્યો મહાસાગર નિજાનંદ ભર્યો. એવું ને છોડું અમારો રે એ વાલા તને એવી રે એવી ત્યાને પામો રે. જે કાળે અવિદ્યા વિકારો રે એ વાલા તને એવી રે એવી ત્યાને પામો રે વાલા તને. રમણા વેદ અમન અંધિયારો નાન ઉજાસે વિડારો. હે રમણા વેદ અમન અંધિયારો નાન ઉજાસે વિડારો. દાસ લાવો બ્રહ્મ વિદ્યા મોટી. દાસ લાવો બ્રહ્મ વિદ્યા મોટી. એ સંતના ચરણે સીધાવો રે એ વાલા તને એવી રે વિદ્યાને પામો રે. જે કાળે અવિદ્યા વિકારો રે હે વાલા તને એવી રે વિદ્યાને પામો રે વાલા તને એવી રે વિદ્યાને પામો રે. હે વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળે અવિદ્યાના વિકારો. ભલે ને વરસાદ ગમે એટલો આવતો હોય, ભલે ને પવનની ઝપટ બોલતી હોય,
પણ એલા તમે સ્લેબ ભરેલા મકાનની અંદર બેઠા હોય તો તમને શું વરસાદ કરે? જો મન નામ સંગી બન્યું છે તો એને કોઈ વિષયનો વાયરો પરસી ન શકે, કોઈ અવિદ્યા એને લાગુ ન પડી શકે. અગ્નિને ઉદય લાગે કે બાપા નો લાગે? મહામણીને મેલ જોને મહામણીને મેલ લાગે કે નો લાગે? અભાર સિંધુ ભલે અનગણ ભર્યો પર મરમીને મન સહેલ જો ને. જે મન મરમી બની ગયું છે, જેને સત અસતનો વિવેક પ્રાપ્ત થઈ ગયો છે, એ મરમી છે, એ જગતમાં જ રહે છે. પણ છતાંય સેજે સેજે ભવસાગરને તરી જાય છે. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળે અવિદ્યાના વિકારો. વિદ્યા શું છે? અવિદ્યા શું છે? કે વિદ્યા છે એ સત છે, અવિદ્યા છે એ અસત છે. વિદ્યા છે તે સાચું છે, અવિદ્યા તે ખોટું છે. વિદ્યા તે ચૈતન છે, અવિદ્યા તે જડ છે. વિદ્યા તે આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. અવિદ્યા તે જગત અને આપણો દેહ છે. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. અસત છે, નાશવંત છે, એમાંથી આપણા મનને પાછું વાળી લે. દેહાધ્યાસથી આપણા મનને છૂટું પાડી દે, એ વિદ્યાનું કામ છે. એ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાથી જીવની દેહ દશા છૂટી જાય છે. અસત્ય, નાશવંત, જડ દશા એની છૂટી જાય છે. પણ પેલા વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને તમે વિદ્યાના મર્મને પીછાનો. પેલા તમે વિદ્યા અને અવિદ્યાના ભેદને જાણો. આપણે વાત થઈ ગઈ વિદ્યા અવિદ્યા તે શું? તો હવે દેહ અને આત્મા, તો હવે જડ અને ચૈતન, સત અને અસત, વિદ્યા અને અવિદ્યા, એના ભેદને તમે જાણી લ્યો. ભલે નાશવંત છે, ભલે જડ છે, પણ દેહ કિંમતી છે. દેહ કિંમતી છે. આના ભેદને ન જાણો તો મનુષ્ય દેહ નિષ્ફળ જાય છે. અને કેટલાય વૈયા ગયા, દેહે વહી ગયા, સુખે વયું ગયું. અરે અમારા ગઈઢિયા પાસે 200 વીઘા જમીન હતી બાપા. પણ મારા બાપા કહેતા હતા કે આ તો આરુડિયા બહુ હતા ને, તે ધીરે ધીરે કે બધી વેચાઈ ગઈ. આમાં એમ જ થાય, જરાય વાર નથી લાગતી. 4 પહોર લઈને દેન મેં ખોયા 4 પહોર રોયો સો એકે પોર તો તું હરિભજન નો કીધ કુશળ ક્યાંથી ભાઈ. વરી 12 પન ખેલન મેં ખોયો જોબન મેં કામ વશ મોયો બુઢાપે ખાટ પર સોયો तो आशा मन को सताती है कर ले हरि का भजन प्यारे उमरिया बीत जाती है। पूर्वे शुभ कर्म करायो मनुष्य देहा धरणी पर पायो फिर विषय में भरमायो तुझे मौत नहीं याद आती है कर लेने हरि का भजन प्यारे उमरिया बीत जाती है। पर जो हरि के चरण चित लावे सो भव सागर सोई तर जावे ब्रह्मानंद मोक्ष पद पावे। आ तो वेद वाणी सुनाती है कर ले हरि का भजन प्यारे उमरिया बीत जाती है। भेद ने जानी ले गंगा सतीए कीधु के निर्मल थईने आवो मैदान में जणावू जीवनी जात आ सजाती ने विजाती नी जुगती बतावू आ ई ज वात आवी अने बीबा उपर पाड़ी दऊं बीजी भाई
વિજાતી આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે, દેહ સજાતિ છે, એની જુગતી જાણી લ્યો. મનુષ્ય દેહ થી કામ આપણે શું કરવાનું છે? જો ખ્યાલ નહીં રહે તો મનુષ્ય દેહ તો પૂરો થઈ જાય છે, જો ખ્યાલ નહીં રહે તો બંધન કરતા થાય છે, અને જો ખ્યાલ રહ્યો તો મુક્ત દશા થાય છે. બે સાધન કિંમતી. વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને મનુષ્ય દેહ જડ છે, છતાંય મનુષ્ય દેહ કિંમતી છે, કારણ કે એમાં ત્રણ લોકનો નાથ આમાં પસારો કરીને રહેલો છે. વિદ્યા એ તો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એનો ભેદ શું છે? કે એ પરમાત્મા છે, એટલો જ. કે નહીં, એ તારું પોતાનું સ્વરૂપ છે. આ વિદ્યાનો ભેદ છે. વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને વિદ્યાના મર્મને પીછાનો. મર્મ શું છે? કે વિદ્યાને જાણો એટલે તમે જીવ મટીને શિવ થઈ જાઓ. તમે કાયમને માટે થઈને સદગતિના અધિકારી બની જાઓ. કુદરતનો હથવારો થઈ ગયો એટલે કાયમ કુદરત તમારી ભેગો. અત્યારે જળનો સંગ છે એટલે જળનો સંગ મળશે. જો ચૈતનનો સંગ થઈ ગયો તો ચેતનનો સંગ મળશે. વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને વિદ્યાના મર્મને પીછાણો. મર્મ તો એ મારું સ્વરૂપ છે. અખિલ વિશ્વને ધારણ કરીને રહેલી શક્તિ એ મારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ મારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. હું મારાનું દ્રષ્ટિબિંદુ તે હું કહું કે મારું કહું, એટલે જીવ ઈશ્વરને માયા એનું દ્રષ્ટિબિંદુ એ શબ્દ બ્રહ્મ પોતે છે. હું મારાનું દ્રષ્ટિબિંદુ તે જગતભરમાં વિસ્તારો. આપણો જાતમાં કે હા, આપણો જાતમાં આખા જગતની અંદર વિસ્તાર પામીને રહેલો છે. આપણે લવ સત્સંગમાં વાત થઈ કે જે 12 આંગરબારો બેઠો છે એ મનુષ્ય માત્રને માટે લાગુ પડે છે. તો એક મનુષ્ય અહીં બેઠો છે ને એક 12 ગાઉ છેટો બેઠો છે, એ નહીં 12 આંગર કે આ એ નહીં 12 આંગર. એક 12 ગાઉ છેટો બેઠો છે ને એક 1200 ગાઉ છેટો બેઠો છે, એને કે એ નહીં 12 આંગર બારો. કેવી રીતે? કે એ શબ્દ આખા વિશ્વની અંદર સમાઈને રહેલું છે. હવે એમ બોલવાનું છે કે આખું જગત એની અંદર સમાઈને રહેલું છે. નામ બિરાજે આ ઠામમાં અનેક ઠામી નામ કી માઈ. કહે કબીર સુનો ભાઈ સાધુ, આ નામ ઠામ છે ને કબીર નોખા નાય. આપણે અને શિવ જુદા છે જ નહીં. હું શિવ ને શિવ મારામાં, હું શિવમાં શિવ મારામાં, જુદા છે જ નહીં. ખાલી એક અજ્ઞાન ભરેલા ભાવે કરીને જીવ એનાથી છૂટો પડી ગયો. બ્રહ્મ સાયર આ ભરપૂર ભર્યો, પણ એમાંથી હું એક બિંદુ થયો ન્યારો. ન્યારા થવાથી આ વધી પડી ઉપાધિ, ઉચ્ચ નીચ કર્મ વિચારો. એ વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો, એની અંદરથી એક સ્ફુરણ, મનરૂપી સ્ફુરણ
જુદું પડ્યું. જુદું પડ્યા પછી રજોગુણ, સત્વગુણ અને તમોગુણ ગુણસંગી બન્યું. ગુણસંગી બન્યું એટલે સ્વાભાવિક જ એને દેહાધ્યાસ ફૂરી ગયો કે હું દેહ છું, છે ચૈતન, જે શબ્દ ઈશ્વર. પણ ગુણસંગી બન્યું એટલે એને દેહાધ્યાસ ફૂર્યો કે હું દેહ છું. બસ અહીંથી ઉપાધિ ચાલુ થઈ. દેહ હું છું એવું તે માન્યું એટલે જ તને કર્મ બંધન કરશે. એટલે કરતા ભોગતા તું થઈ બેઠો. ભારે કરી તારો જીવ 84 ફરશે. હું કોણ છું જો તું જાણે ને, માળા તારા જન્મ ને મરણ બેય મટશે. તો હવે દેહ નથી, તું દ્રષ્ટા તેનો. પણ આ વાત તને બ્રહ્મ જ્ઞાને જ સમજાય છે કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપી આ વાત સદગુરુ દ્વારા જણાય છે. દેહમાં છતાં દેહથી ન્યારો કોણ? કે સોહમ આપ ઉજાસે. દાસ લાભુ સદગુરુ સેવાથી તને આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બેય મટશે. તું કોણ છો? કે તું શુદ્ધ ચૈતન આત્મા છો. બ્રહ્મ સાયર આ ભરપૂર ભર્યો, પણ એમાંથી એક બિંદુ થયો ન્યારો. એની અંદરથી એક સ્ફુરણ રૂઠ્યું. એ ગુણ સંગી બન્યું એટલે જ મન કહેવાનું, નકર તો એ નિરંજન છે. ગુણ સંગી બન્યું એટલે મન કહેવાઈ ગયું. અને આમે કાંઈ નહીં, નામ જ જોવો. મ ન મેં નહીં. એટલે ભાઈ તું નથી તો કોણ છે? રાતે 2 વાગે બાયણું ખખડાવે, હાકર ખખડાવે, રાયડું નાખે, ખોલો જલ્દી. ભર નીંદરમાંથી બાઈ માણા ઉઠી, જોરથી રાયડ પાડી. કોણ છે એટલું બધું ખખડાવે છે? ઓલો બાય હતો એને જવાબ દીધો, કોઈ નથી, ચાંદમુની ખોલ. લે અરે પણ આ કોઈ નથી બોલે છે કોણ? ઓલો કે કોઈ નથી, ચાંદમુની ખોલ. તે આ કોણ બોલે છે? પણ આમ કોણ કહે? કોઈ નથી એમ કોણ કહી શકે? કે જે ઘરનો ધણી હોય એ જ એમ કહી શકે કોઈ નથી. બાકી હગા મામા આવ્યા હોય ને બાયનું ખખડાવે, અંદરથી પૂછે બાઈ મારા કોણ છે? કે બટા મૂંઝાતા નહીં, હું મનસુખ મામો છું, ખોલ તું તારે, બીતી નહીં. ઘરધણી જે કેમ કહી શકે કોઈ નથી? મેં નહીં. મન ઘરધણી છે, મન પોતે નિરંજન છે. પણ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એટલે આ બધું દુઃખ દેહાધ્યાસે કરીને ઉઠ્યું છે. બ્રહ્મસાયર બરોબર ભર્યો, એમાંથી આ એક મનરૂપી બિંદુ થયો ન્યારો. ન્યારા થવાથી આ વૈધી છે ઉપાધિ. ઉચ્ચ નીચ કર્મ વિચારો. હવે જ્યાં સુધી મન આત્માથી ન્યારું છે ત્યાં સુધી ઊંચ અને નીચ 2 કર્મનો વિચાર કરવાનો, એટલે 2નો ભોગવટો દેવાનો. પછી સારું કર્મ કરો તો તમને સારું ફળ, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ. કોઈ કર્મ તમને દેહાધ્યાસમાંથી મુક્ત કરાવનાર નથી, બંધનમાંથી મુક્ત કરાવનાર કર્મ નથી. દેહના સુખ મળે, સંસારના સુખ મળે, ઇન્દ્રિયોના સુખ મળે, આત્મ સુખ ન મળે. એટલે સરદાર સાહેબે કીધું, ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? બસ મને તો જ્યાં ગમે ત્યાં હું હરું છું, ફરું છું. હવે શું કરવું છે? કે હવે એવો પ્રયત્ન કરીએ
કે આ જે સ્ફુરણ બ્રહ્મ સાયરથી જુદું પડ્યું છે એ એકવાર પાછું એમાં સમાઈ જાય. જ્યાં સુધી જુદું છે ત્યાં સુધી ઉપાધિ છે જ. સાગર કિનારે જોવો તમે તો મોજા પછી મોજા આવતા હોય, મોટી શિલાઓ પડી હોય, એમાં જળ અથડાય, એમાંથી જળકંદો બિંદુ રૂપે ઉડે અને કોઈ એક બિંદુ પથ્થર ઉપર પડે. તડકાના પથ્થરો એવા તૈપા હોય કે ઈવડું એ બિંદુ એની માથે આમ ઉલરા કરે અને થોડીક સમય થાય તો બાષ્પીભવન થઈ જાય, મટી જાય. પણ બિંદુ ન્યારું થયું, જુદું વળ્યું, ઉડ્યું, ભલે ઉલરે, પણ જો કોઈ એવી પવનની ઝપટ આવે અને જો ઈ બિંદુને પાછું સાયરમાં નાખી દે એટલે સાયર રૂપ થઈ ગયું. પછી એને ટળી જવાનો ને બાષ્પીભવન થવાનો ભય નથી. નહીં, સાયરને નથી, જે બિંદુ જુદું થયું એને છે. તો મન આ જળ પથ્થરને દેહાસંગી બન્યું છે એટલે એની પડોજણ ઊભી થઈ ગઈ. એટલે અનંત જન્મના કરેલા કર્મનો પાસ એને પૈજવા કરે છે. ત્રિવિધિના તાપની અંદર ઈ તરફડ્યા કરે છે. કોઈ ગુરુ કૃપાનો પવન, કેવો ગુરુ કૃપાનો પવન, એવી એક આંટી જો આવે અને ઈ બિંદુને જો સાયરમાં નાખી દે તો કે બ્રહ્મ સાયર આ બિંદુમાં સમાયો, પછી નહીં તેને કિનારો, મહાસાગર તો નિજાનંદે ભર્યો, હવે ઉડે છે છોડ્યો અપારો. હે વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. મારા નાથનું ભજન કરો. ગુરુની કૃપા તો વરસી રહી છે ભાઈ, માગવાની નથી, યાચના કરવાની જરૂર નથી. નહીં, એવી જરૂર છે જ નહીં. ગુરુ પાસે કાંઈ માગો નહીં, ભલા ભોળા ભાવે મારા નાથનું ભજન કરો. કઈ આતાને કહેવાનું હોય, હતા આપણે 40 વીઘા જમીન, હું તો તમારો એકનો એક દીકરો, એટલે આમ મારી જ કહેવાય ને. અચ્છા, આનું બનો બેન મારી થતી. કઈ પાડોશી છોકરાનું નામ હાથ બારમાં નહીં ચડે, તારું જ ચડશે. છાનમુનું બે ભણવું હોય ભણવા હોય તો જા, કાલથી બે જાય ગાડામાં. હાથી આંકતા શીખવાડી દઉં, હાલ નિંદતા શીખવાડી દઉં, બધું તારું જ છે. તું તારે માગવાનું ને બોલવાનું નથી. આમાં એમ જ છે, માગવાનું ને બોલવાનું છે જ નહીં. કરતા કુદરતના આપણે છે, એ આપણા એકના એક ને આપણે એના એકના એક. આમાં બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ છે જ નહીં. પણ તમે કૃપા પાત્ર બની જાઓ. કૃપા નિધાન આ કુરૂપ પોતે છે. તમે કૃપા પાત્ર બની જાઓ. માગવાની નથી, વરસી જ રહી છે, અઢળક વરસી રહી છે. સાધકે સાધક ઉપર વરસી રહી છે. ગુરુ કૃપા એવો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મુરાર રવિ ગુરુ ચરણે કલોપ મેં નો હોય અવતારા. ગુરુ કૃપા એ ઘર પ્રાપ્ત થાય છે. ચોખવટ શેનાથી? ભક્તિ મુક્તિ ભંડારા. ભક્તિ કરો, મુક્તિ એની અંદર સમાઈને રહેલી છે. સાયુજ્યન, સારલોક્યન, સામીપ્યન, સારૂપ્યન બધું એમાં સમાઈને રહેલું છે. ભક્તિ એટલે ગાય. ગાયને આંગણે વસાવો તો છાશ, દૂધ, દહીં, ઘી, માખણની ક્યાંય ગોતવા જવું પડે નોખું નોખું કે નહીં? ભક્તિની અંદર જ સમાઈને રહેલું છે. એનું સેવન કરો.
એનું દોહન કરતા શીખી જાઓ, બધું પ્રાપ્ત છે. પણ અબ તો તજ આલસ કો મન સે કર સંગ સમાન તૈયાર સભી બ્રહ્માનંદ દેર ન લગાય જરા સિર પર બિજલી ગાજ રહી જાગ મુસાફિર દેખ જરા કુછ કી નોબત બાજ રહી. આમાં આળસ કરતો નહીં, આમાં પ્રમાદપણું કરતો નહીં, આમાં પર્યણ કરતો નહીં. બ્રહ્મ સાયરમાં બિંદુ સમાયો પછી નહીં તેને કિનારો મહાસાગર નિજાનંદે ભૈરવ ઉડે છોડ્યું અપારો. આપણું સ્વરૂપ સાયરની સામે એક બિંદુ છે. સાયર 3 ભાગનું પાણી ને 1 ભાગની પૃથ્વી છે. એમાં આપણી કક્ષા એક બિંદુની છે, આપણી હસ્તી એટલી છે. પણ ભક્તિનો પ્રતાપ એવો છે, ગુરુની કૃપાનો પ્રતાપ એવો છે કે જો એકવાર આ બિંદુ આપણું મન આ સ્ફુરણ જો શબ્દમાં જઈને સમાઈ જાય એટલે એ સાયર રૂપ થઈ ગયું. એ જ ઘડીએ ઓન ધ સ્પોટ પૈડા ભેગું થઈ ગયું, મોટું સ્વરૂપ થઈ ગયું. પછી હવે એને ટળવાની કોઈ ચિંતા નથી, એનું બાષ્પીભવન ન થાય. એટલે એ તો ઠીક, બાષ્પીભવન તો ન થાય, ટળે તો નહીં. પણ આ પૃથ્વી ઉપર જેટલો વરસાદ વરસે છે ને એ પાણી સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્ર કાંઠે રહેનારાને પૂછો તો ખરા, પેલા ઉનાળા પહેલા આવડો પાણી આકાશમાં ઉપર મોકલે છે તો તમારે આમ દરિયો ઓછો થઈ જાય, કઈ ફેર પડી જાય? આમ 2, 5, 10 કિલોમીટર છેટો વહી જાય. અને શું ચોમાસું થાય તો કાંઈ આમ અધિક થઈ જાય છે, ગામમાં પાણી એના આવે છે કે ના બાપા? એ તો એમનેમ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી થતો. મહાસાગર નિજાનંદે ભર્યો ઉડે છોડ્યું અપારો. એ તો મહાસાગર છે. આ સાગર છે તો બ્રહ્મસાગર મહાસાગર છે. એની અંદર નિજના આનંદની છોડ્યું ઉડા જ કરે છે, ઉડા જ કરે, ઉડા જ કરે છે. નગર સ્વાભાવિક છે ભાઈઓ કે તમને કોઈ ભાવતી વસ્તુ હોય તો તમે એક દી બનાવીને ખાઓ, બીજે દી એની વસ્તુ બનાવીને ખાઓ, ત્રીજે દી એની વસ્તુ બનાવીને ખાઓ, ચોથે દી એની વસ્તુ બનાવીને ખાઓ, 5મે દી બનાવો એટલે જરાક મનમાં એમ થાય કે દરરોજ પછી 6ઠે દી તો એમ તો 50% કંઈક બીજું ખાવું, 7મે દી 25% જ ખાવ, 8મે દી તમે ના પાડજો. એ ભાઈ પછી કેટલીક વાર હોય કે ભાઈ વારની આમાં ક્યાં વાત છે, આ તો તમને ભાવે એટલે બનાવી છીએ અમે, પછી ન ભાવે, બરાબર ને? આ આનંદ કેવો છે, આનો સ્વાદ કોણ જાણે કેવો છે. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહિદાસ, દાસ કબીર કે ભલે મેં ભરી ભરીને પીધા પણ હજી છે આજ પીવન की आस. કારણ કે આ તો રામરસ ऐसा मेरे भाई કોઈ પીવે એ ઈ અમર હો જાય. આનો હારું કઈ અબખો થતો નથી. અમુકની લગ્ની વધતી જાય, પીવાનો ભાવ વધતો જાય. બ્રહ્મસાયરમાં બિંદુ સમાયો પછી નહીં તેને કિનારો મહાસાગર તો નિજાનંદે ભર્યો ઉડે છોડ્યું અપારો. હે વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. આ ભ્રમણા ભેદ આ મન અંધિયારો આને જ્ઞાન ઉજાસે વિડારો. ભ્રમણા ભેદ એ મનનો અંધિયારો છે.
મનમાં રહેલું અંધકારથી જ જીવ બિચારો ખતા ખાઈ જાય છે. ભ્રમણા શું છે? ભેદ શું છે? અંધારું શેનું છે? ભ્રમણા એક સામાન્ય ભ્રમણા એવી છે કે ઈશ્વર ક્યાં કામ ઓળે ગોખલે બેઠો છે ને હું જઈને ગોતી લઉં. ભ્રમણા એક એવી છે પોતે શિવ છે ને જીવ માને છે. ભેદ શેનો પડી ગયો કે ભેદ બ્રહ્મશાયરથી આ બિંદુ જુદું પડી ગયું, દેહાધ્યાસી થઈ ગયું, ત્યાંથી એક ભેદ પડી ગયો છે. ખરેખર કલ બચન દઈ બાહિર આવ્યો, આવી આ મોહ મેં ચિત્ત લગાયો, ધીક ધીક હરિ કો ગુણ ન ગાયો, બે વચનોના દાન ભજન વિનાનો નર છે પશુ સમાન. શબ્દથી આ સ્ફુરણ જુદું પડી ગયું, ત્યાંથી હું અને તુંનો ભેદ પડી ગયો, અને એને જ માયા કહેવામાં આવે છે. હું ને તું થઈ ગયો એટલે માયા થઈ ગઈ. હું ટાળી દેવું હોય, હુકાર બટાડી દેવો હોય તો તુહી કારનું ગાન ગાવા માંડી જા, એટલે સોહમ ગાન ગાવા માંડી જા. તો હું નહીં ને તુહી સદા, ન્યા છે હું માયાનું જોર. તુહી અની અંદર માયા નથી, પણ આ માટે તારે એક ગુરુ ને એક ઈશ્વર એમ ભજવા પડે આઠેય પોર. આવું તારે કરવાની ઈચ્છા હોય તારાથી થઈ શકે એમ છે. કારણ કે અટાણે મનુષ્ય દેહ મળ્યો છે, અટાણે તારી પાસે નામ છે અને તારી માથે ગુરુની કૃપા છે. તારી કીધે થઈ શકે એમ છે જો કરવું હોય તો. ભ્રમણા ભેદ આ મન અંધિયારો, મનના અજ્ઞાન રૂપી અંધારાથી આ બધું ઊભું થયેલું છે. પણ આને જ્ઞાન ઉજાસે વિડારો. આ અજ્ઞાન અંધારાને ટાળી દેવું હોય તો જ્ઞાન દીપક કરો. જેમ કડવું ઓસડ રોગને કાપે એમ અજ્ઞાનને કાપે જ્ઞાન. ભલે કડવું ઓસડ પીવું ન ગમે, માં શું કરે, એના બે હાથ ચાલે, એના બે પગ ઉપર પોતાનો પગ મૂકે અને આંગળી મોઢામાં નાખીને ચમચો જવા દે, ઊંધો વાર દે. નો હું પી, ઓલો રોયા કરે ત્યાં પાઈ દે. પછી ઓલો ખીજાય કે પણ એટલું બધું કડવું હતું કે હવે વાંધો ના લે, ગોળનો ગાંગડો ખાઈ લે. મનને ભજન કરવું કડવું લાગે છે, પણ ગમે એમ કરીને એની પાસે કરાવો, કોઈ પણ હિસાબે કરાવો તો અજ્ઞાન કાપી નાખશે. અજ્ઞાન દૂર થઈ જાય છે. કડવા ઓસડથી રોગ દૂર થઈ જાય છે, જ્ઞાનથી અજ્ઞાન દૂર થઈ જાય છે. આને જ્ઞાન ઉજાસે વિડારો, દાસ લાભુ બ્રહ્મ વિદ્યા મોટી. ક્યાં જ્ઞાનથી અજ્ઞાન ટળે છે? અજ્ઞાન શું છે? કે હું દેહ છું. જ્ઞાન શું છે? કે હું શુદ્ધ ચૈતનાત્મા છું. આ જ્ઞાન તને થાય ને એટલે આ જ્ઞાન ટળે. આ જ્ઞાન માટે થઈને તારે અભ્યાસ કરવાનો છે. જેમ વિદ્યાર્થી કરે છે એમ તારે કરવાનો. અને એકવાર જ્ઞાન થઈ ગયું એટલે અજ્ઞાન ટળી ગયું. દાસ લાભુ કે આ બ્રહ્મ વિદ્યા જ મોટી. આ માટે કોઈ સંતના ચરણે સીધાવ. ખરેખર મોટામાં મોટી વિદ્યા હોય તો આ બ્રહ્મ વિદ્યા છે. આનાથી આપણું મન દેહ સંગનો ત્યાગ કરી સતનો સંગી બને છે, અને મળેલો મનુષ્ય દેહ આપણો સફળ થઈ જાય છે.
કોઈ સંતના ચરણે સીધાવો, એ વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. વિદ્યાની વિદ્યા તો બ્રહ્મ વિદ્યા છે, અને એ બ્રહ્મ વિદ્યાના અધિકારી હે ભાઈઓ આપણને આપણા ગુરુએ કર્યા છે. માટે હવે વાત તો જે મળ્યું છે એને માણી લેવાની છે. હે સંતો જાણો વાત જુનવાણી, જ્યાં હોવે નહીં મન વાણી. હે સંતો જાણો વાત જુનવાણી. જાત વર્ણ नहीं मेरे, नहीं कोई कुल नामे. जात वर्ण जात वर्ण नहीं मेरे, नहीं कोई कुल नामे. देह दीदार दर्श नहीं, दीदार दर्श नहीं. मैं तो नाम नामी. हे संतो जानो बात जुनवाणी. जाओ नहीं मन वाणी. हे संतो जानो बात जुनवाणी. नहीं गृहस्थे वानप्रस्थे, नहीं तो मैं ब्रह्मचारी. नहीं गृहस्थे वानप्रस्थे, नहीं तो मैं
સચિદાનંદ શુદ્ધ સ્વરૂપે સચિદાનંદ શુદ્ધ સ્વરૂપે વસ્તુ પારે હે સંતો જાણો વાત જુનવારી ક્યાં હોવે નહીં મન વાણી હે સંતો જાણો વાત જુનવારી મેરા મુવા હુઆ એક જ અવાજે હર જીવન બોલે હર જીવન હરો હર જીવન બોલે તુઈ તુઈ રાયો હે સંતો જાણો વાત જુનવારી ક્યાં હો